તો કેમ છો મિત્રો? આજે આપણે જઈશું આપણે નવા મહિન્દ્રાના શોરૂમે એખાદી ગાડી જોવા. મારું નામ છે મુકાભાઈ. આજે આપણે જઈશું એક ગાડી જોવા મહિન્દ્રાના શોરૂમે આપણું ધનનું લઈને, કારણ કે એક્ટિવા લઈને. તો હું તમને શોરૂમે જઈને દેખાડું. હા ભાઈ, આપણે હે ને ભાડે રાખી લીધું હતું ગયા વિડીયોમાં. બહુ સારું છે, જગ્યાએ સારી છે. અને હમણાં મને કાલ પરમદી આપણે ડિલિવરી લઈ લઈએ. આજે લઈ લઈએ આપણે ટેસ્ટ ડ્રાઈવ. તમે જોઈ લ્યો આખો વિડીયો. હું તો કહું કાળો ઘોડો જ લઈ લઉં, સ્કોર્પિયો. આપણે અત્યારે જઈશું. વિલી મારી નો ભાઈ જોઈ ગયો ભાઈ. એક્ટિવામાં પણ ગાડીનું હેન્ડલ રાખીને હું બેઠો છું. મને એક મગજમાં એક ધંધો છે, હવે હું જોઉં કરું કે નહીં. ધંધો સારો છે. અત્યારે આપણે સીધા જઈએ શોરૂમ પર, ત્યાં જઈને આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ. ઓકે, તમે બન્યા રહેજો આખા વિડીયોમાં. આનો પાર્ટ 4 જોઈએ છે, તમે કોમેન્ટ કરજો. એપિસોડ 3 છે આ. આવી ગયા આપણા શોરૂમે. ગેરેજ જેવું છે, આપણે એના શોરૂમ બનાવી રાખ્યો છે યાર. તો તમે જોઈ જ લ્યો. એક XUV 700 છે, એક થાર રોક્સ છે ને એક કાળો ઘોડો સ્કોર્પિયો છે. થાર રોક્સ આપને ભાઈ ગમતી છે નહીં, 5 ડોલ વાળી. આ તો લાલ કલરની તો સાવ ગમતી નથી. કાળો ઘોડો જ લઈ લઈ. અને ફૂલ કાળા કાચ ને મેગવિલ ને બધું ચેન્જ કરાવી લઈ. આની અત્યારે લઈ લીધી છે આપણે ટેસ્ટ ડ્રાઈવ. લઈ જ લીધી. હાઈલા જાય આને લઈને. અંદરનું ઇન્ટિરિયર એમ હે બાકી. હું તો કહું આમાં કાળા કાચ ન કરાવવું. લાગશે તો સારી, પણ હવે શું કરવું. પોલીસ રોકશે ને તો કઢાવશે. ભલે ને રોકતા નહીં, ખોટે આમ લુક સારો આવે છે આપણે સ્કોર્પિયોનો. હું એક ધંધાનું વિચારતો હતો. આવતા વિડીયોમાં હું તમને એ ધંધો પણ કહી દઈશ શું છે. જ્યારે આપણે સ્કોર્પિયોની ડિલિવરી લઈએ ત્યારે આપણે ધંધો પણ હું તમને કહી દઈ કેવો છે. શોરૂમમાં ચડાવી દીધી છે ગેરેજમાં આપણી આ સ્કોર્પિયો. આને તો બુક કરાવી જ લીધી હતી મેં, પણ તમે વિડીયો બનાવવાનો રહી ગયો હતો ને હું આવી ગયો તો વિડીયો બનાવવા. ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી અત્યારે. તેદી લીધી નહોતી આપણે ટેસ્ટ ડ્રાઈવ. અત્યારે જઈએ હોટલે. જોઈએ અત્યારે હોટલે જાવ કે પછી સીધો ઘીરે. હોટલે અત્યારે હવે નથી જવું. આપણે જઈએ સીધા આપણા ભાડેવાળા ઘરમાં. આવડું ઘર એટલે ઘર હો, ભાડેનું. એટલે પગતાણ બહુ હે ને આપણી ગાડી એક હે ને એક્ટિવા એક હે. એક્ટિવા આપણે જૂનામાંથી લીધું હતું. કોમેન્ટ કરજો ગાઈઝ. આવડું આ વેચીને નવું લઈ લો એક્ટિવા. કાળી સ્કોર્પિયો, કાળું એક્ટિવા. મારી પાસે હે ને